ટોપ સ્ટોક્સની ડિટેલ્સ જાણીએ આરતી મહેતા પાસેથી. આરતી, ગુડ મોર્નિંગ અગેન. કયા સ્ટોક્સ આજે આપણે ફોકસમાં રાખીશું? ગુડ મોર્નિંગ જાનવી. અને ઘણા બધા સ્ટોક આજે ફોકસમાં છે. જેએસડબલ્યુ એનર્જી આજે દિવસભર ફોકસમાં રહેશે કારણ કે અહીંયા એક પોઝિટિવ સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં જેએસડબલ્યુ એનર્જીનો મોટો એક દાવ જે છે તે અહીંયાથી આવતો દેખાઈ રહ્યો છે અને O2 પાવરનો ગ્રીન એનર્જી પોર્ટફોલિયો ખાસ કરીને ખરીદવાનો કરાર જેએસડબલ્યુ એનર્જી તરફથી કરવામાં આવ્યો છે. લગભગ 12,500 કરોડ એન્ટરપ્રાઇઝ વેલ્યુ પર આ કારોબાર જે છે તે અહીંયાથી ખરીદવામાં આવશે અને કંપનીની સબસિડરી જેએસડબલ્યુ નિયો એનર્જી દ્વારા આ ડીલ જે છે તે અહીંયાથી કરવામાં આવી છે. બીજી બાજુ વાત કરી લઈએ તો ઇક્યુટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેમાસેકનો હિસ્સો જેએસડબલ્યુ નિયો જે છે તે અહીંયાથી ખરીદતી જોવા મળશે અને અધિગ્રહણ બાદ ઉત્પાદન ક્ષમતા ખાસ કરીને હવે વધી 23% વધી અને 24,708 મેગાવોલ્ટ જે છે તે આપણને થતી જોવા મળશે. આગામી વર્ષોમાં 13,000થી લઈને 14,000 કરોડનું રોકાણ પણ અહીંયાથી કંપની તરફથી કરવામાં આવશે અને આગામી વર્ષોમાં ક્ષમતા વધારી 4.6 ગીગાવોટ કરવાનો પણ લક્ષ્ય જે છે અહીંયાથી રાખવામાં આવ્યો છે. તો આજે ખાસ ફોકસ જેએસડબલ્યુ એનર્જી પર રાખવાનું રહેશે કારણ કે કંપનીની સબસિડરી કંપની જે છે જેએસડબલ્યુ નિયો તેના તરફથી એક કરાર કરવામાં આવવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. બ્રોકરેજ રિપોર્ટની વાત કરી લઈએ તો ઇન્વેસ્ટિકનો બ્રોકરેજ રિપોર્ટ આવ્યો છે. હોલ્ડ કોલ તેમણે આપ્યો છે અને લક્ષ્યાંક ₹675 પ્રતિ શેરના તેમના તરફથી કરવામાં આવ્યા છે. રિસન્ટ એક્વિઝિશન જે છે તે ખાસ કરીને ફર્ધર ગ્રોથ મજબૂત બતાવી રહ્યો છે તેવું તેમનું માનવું છે એટલે એક હોલ્ડ કોલ આપી રહ્યા છે તેઓ. મોતીલાલ ઓસવાલનો પણ એક રિપોર્ટ આવી રહ્યો છે. બાય કોલ તેમણે જેએસડબલ્યુ એનર્જી માટે આપ્યો છે. લક્ષ્યાંક ₹810 પ્રતિ શેરના તેમના તરફથી કરવામાં આવ્યા છે. તેમનું માનવું છે કે Q2 ખાસ કરીને O2 પાવર એક્વિઝિશન જે છે તે હવે વેલ્યુ જે છે તેને અનલોક કરશે તો એક પોઝિટિવિટી જે છે તો સ્ટોકમાં આપણને જોવા મળી શકે છે. બ્રોકરેજ રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યા છે. નજર ખાસ જેએસડબલ્યુ એનર્જી પર રાખવાની છે. નેક્સ્ટ કાઉન્ટર હીરો મોટોકોર્પનું છે. અહીંયા ખાસ કરીને એક પોઝિટિવ સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. પાર્ટનરશિપ વધારવાના સમાચાર જે છે તે અહીંયા આવતા દેખાઈ રહ્યા છે. કંપનીએ હાર્લી ડેવિડસન મોટર કંપની સાથે પાર્ટનરશિપ વધારશે તેવા સમાચાર આવી રહ્યા છે અને હાર્લી ડેવિડસન જે છે X440ના વધુ વેરિયન્ટ જે છે તે અહીંયાથી કંપની હવે બનાવશે. હાર્લી ડેવિડસન X440ની કિંમત જે છે તેની વાત કરી લઈએ તો 3થી લઈને 3.57 લાખની વચ્ચે રહેતી જોવા મળી શકે છે અને બંને સાથે મળીને નવી મોટરસાયકલ પણ અહીંયાથી બનાવતી જોવા મળશે કંપનીઓ. તો ખાસ એક ફોકસ હીરો મોટોકોર્પના કાઉન્ટર પર પણ રાખવાનું રહેશે. અહીંયા પણ એક સમાચારના લીધે પોઝિટિવિટી આપણને જોવા મળી શકે છે. અદાની એન્ટરપ્રાઇઝ નેક્સ્ટ કાઉન્ટર ફોકસમાં કારણ કે હિસ્સો વેચવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. અહીંયા કંપનીએ ઝાર મિનરલ રિસોર્સિસમાં 51% હિસ્સો જે હતો તે અહીંયાથી વેચ્યો છે. એને કારણે એક ફોકસ અદાની એન્ટરપ્રાઇઝિસના કાઉન્ટર પર પણ રાખવાનું રહેશે. શુક્રવારે ઓવરઓલ અદાની ગ્રુપ એક ફોકસમાં હતું. આજે એક પોઝિટિવિટી અહીંયાથી કઈ રીતે સ્ટોક રિએક્ટ કરે છે એના પર નજર રાખવાની રહેશે. ગુજરાત ફ્લોરોની વાત કરી લઈએ તો કંપનીના પ્લાન્ટમાં જે ઘટના બની છે એના એક અપડેટ ખાસ કરીને સામે આવતા દેખાઈ રહ્યા છે. કંપનીના CMS1 પ્લાન્ટમાં 28 ડિસેમ્બરે ઘટના બની હતી અને કંપનીના પ્લાન્ટની કામગીરી જે છે તે આ ઘટનાના લીધે અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવી છે. સાથે જ ઘટનાને કારણે તાત્કાલિક 4 લોકોને દહેજના હોસ્પિટલમાં દાખલ પણ કરવામાં આવ્યા છે અને કંપની તમામ અસેટ્સ વીમા પોલિસી હેઠળ જે છે તે આવરી લેવામાં આવશે તેવા અત્યારે નિવેદનો જે છે તે આવતા દેખાઈ રહ્યા છે કંપની તરફથી. તો એક ખાસ ફોકસ ગુજરાત ફ્લોરોના કાઉન્ટર પર પણ રાખવાનું રહેશે. એક થોડી ઘણી નેગેટિવિટી સ્ટોકમાં આપણને જોવા મળી શકે છે. ધ્યાન રાખવાનું રહેશે. અહીંયા નેક્સ્ટ કાઉન્ટર પ્રેસ્ટીજ એસ્ટેટનું છે. હોસ્પિટાલિટી જે છે તેને અહીંયાથી વેચવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. સબસિડરી પ્રેસ્ટીજ હોસ્પિટાલિટી જે છે તે 3 હોસ્પિટાલિટી અંડરટેકિંગને વેચવામાં આવશે અને 3 હોસ્પિટાલિટી યુનિટ ખાસ કરીને 313 કરોડમાં વેચવામાં આવશે. બીજી બાજુ કંપનીની મોટી સબસિડરી કંપની છે પ્રેસ્ટીજ હોસ્પિટાલિટી તો એને કારણે એક રિએક્શન પ્રેસ્ટીજ એસ્ટેટના કાઉન્ટર પર પણ આપણને જોવા મળી શકે છે. અહીંયા એક ખાસ ફોકસ રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર છે ILNFS એન્જિનિયરિંગ. ખાસ કરીને કોન્ટ્રાક્ટ મળવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. અહીંયા ભુવનેશ્વર મેટ્રો ફેઝ 1 માટે સિગલ ઇન્ડિયા પાસેથી ખાસ કરીને અહીંયાથી કોન્ટ્રાક્ટ મળ્યા છે કંપનીને અને કંપનીની કુલ 302.82 કરોડનો કોન્ટ્રાક્ટ જે છે તે અહીંયાથી મળ્યો છે. તો એને કારણે એક ફોકસ આ કાઉન્ટર પર પણ રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર જે છે તે ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંકનું કાઉન્ટર છે. પોઝિટિવિટી અહીંયા બનતી દેખાઈ શકે છે. સ્ટોકમાં બોર્ડને NPA અને રાઇટ ઓફ લોન વેચવાની મંજૂરી મળતી દેખાઈ રહી છે અને બોર્ડની કુલ 350
₹55 કરોડની લોન ARC ને વેચવાની મંજૂરી મળી છે. બીજી બાજુ 52 કરોડની રિઝર્વ પ્રાઇસ જે છે તે અહીંયાથી રાખવામાં આવી છે. તો ખાસ એક ફોકસ ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંક પર પણ રાખવાનું રહેશે. પોઝિટિવિટી અહીંયા પણ આપણને જોવા મળી શકે છે. SJVN નેક્સ્ટ કાઉન્ટર છે. CFOની નિમણૂક અહીંયાથી કરવામાં આવી છે. ખાસ કરીને કંપનીએ CFOની નિમણૂક કરી છે અને સંજય કુમારની 1 જાન્યુઆરી 2025થી CFO તરીકે પસંદગી જે છે, નિમણૂક જે છે તે અહીંયાથી કરવામાં આવી છે. તો એક ફોકસ SJVN પર પણ રાખવાનું રહેશે. IOL કેમિકલની વાત કરી લઈએ તો બોર્ડની મંજૂરી અહીંયા મળતી દેખાઈ રહી છે. ખાસ કરીને બોર્ડ પાસેથી 1:1:5ના રેશિયોમાં સ્ટોક સ્પ્લિટ્સ અને મંજૂરી મળી છે. એને એક રિએક્શન IOL કેમિકલનું કાઉન્ટર પણ આજે બતાવી શકે છે. નજર રાખવાની રહેશે અહીંયા. ઓલા ઇલેક્ટ્રિકની વાત કરી લઈએ તો અહીંયા ખાસ કરીને 2 મોટા રાજીનામા કંપનીમાં આવતા દેખાઈ રહ્યા છે. કંપનીના ચીફ માર્કેટિંગ ઓફિસર અંશુલ ખંડેલવાલ જે છે તેમણે CFO ચીફ માર્કેટિંગ ઓફિસર પદેથી રાજીનામું આપ્યું છે અને ચીફ ટેકનોલોજી અને પ્રોડક્ટ ઓફિસર પદેથી સુવોનિલ ચેટર્જીએ પણ રાજીનામું આપ્યું છે અને 27 ડિસેમ્બર 2024ના રોજથી આ રાજીનામું જે છે તે લાગુ કરવામાં આવ્યું છે. ખાસ કરીને તો એક ફોકસ ઓલા ઇલેક્ટ્રિક એક નેગેટિવિટી સ્ટોક બતાવી શકે છે. જે રીતે 2 મોટા મેનેજમેન્ટ તરફથી રાજીનામા આવ્યા છે એને કારણે એક નજર રાખવાની રહેશે. છેલ્લે કેમ્સના કાઉન્ટરની વાત કરી લઈએ તો અહીંયા પણ રાજીનામું આપવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. કંપનીના CTO એટલે કે ચીફ ટેકનોલોજી ઓફિસર જે છે તેમણે જે પુલાકુરથી શ્રીનિવાસન રેડ્ડી જે હતા તેમણે પોતાના પદેથી રાજીનામું આપ્યું છે. તો એક ફોકસ કેમ્સના કાઉન્ટર પર પણ રાખવાનું રહેશે. નેગેટિવિટી અહીંયા પણ જોવા મળી શકે છે. તો ચાંદની આ બધા કાઉન્ટર ખાસ કરીને JSW એનર્જી, હીરો મોટોકોર્પ જેવા કાઉન્ટર છે જ્યાં એક ફોકસ રાખવાનું રહેશે. બધામાં એક રિએક્શન જોવા મળશે. જી, તો આ બધા કાઉન્ટર સાથે ફોકસ